જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે 17 જુલાઈ 2026ના પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો ભાગ 1। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન પહેલો જોઈએ, તાજેતરમાં 2025 માટે 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો એ વ્યક્તિ છે આર વૈરામુથુ। અને મિત્રો આ આર વૈરામુથુ એ પ્રસિદ્ધ તમિલ કવિ, ગીતકાર અને લેખક છે। બીજો પ્રશ્ન જોઈએ, દિલ્હી સરકાર દ્વારા મહિલા સમૃદ્ધિ યોજનાનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો મિત્રો એ નામ રાખવામાં આવ્યું છે દિલ્હી લક્ષ્મી યોજના। અને મિત્રો આ યોજનામાં જે પાત્ર મહિલાઓ છે એ પાત્ર મહિલાઓને દર મહિને 2500 રૂપિયા ડાયરેક્ટ તેના બેંક ખાતામાં નાખવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન જોઈએ, કઈ ટેલિકોમ કંપનીએ ભારતમાં કોમર્શિયલ ઉપયોગ માટે સેટેલાઇટ ફોન લોન્ચ કર્યો છે? તો મિત્રો એ છે BSNL। અને મિત્રો આ BSNLનું પૂરું નામ છે ભારત સંચાર નિગમ લિમિટેડ। શું છે મિત્રો? ભારત સંચાર નિગમ લિમિટેડ। ચોથો પ્રશ્ન જોઈએ, વર્ષ 2026માં અમદાવાદમાં ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો એ છે 149મી રથયાત્રા। છેલ્લો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં 5મી બિમસ્ટેક સુરક્ષા શિખર સંમેલનની યજમાની કયા દેશે કરી છે? તો એ કરી છે આપણા દેશ ભારતે। તો મિત્રો આવા જ પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના બીજા પ્રશ્નો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।